આણંદ જિલ્લામાં કરુણા અભિયાન તારીખ 10 થી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા 140 પક્ષીઓ વન વિભાગ પાસે સારવાર માટે આવ્યા. 12 પક્ષીઓના મૃત્યુ થયા. આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપાલન વિભાગના વેટરનરી ડોક્ટરો અને વન વિભાગ દ્વારા પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને ત્વરિત સારવાર મળે તે માટે આણંદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ખાતે કેમ્પ યોજવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન યોજાયેલ કરુણા અભિયાન અંતર્ગત તારીખ 10મી જાન્યુઆરીથી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન 140 જેટલા પક્ષીઓ તેઓની પાસે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. નાયબ પશુપાલન અધિકારી શ્રી ડોક્ટર વરુણ પટેલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં દરેક તાલુકા મથક ખાતે કરુણા અભિયાન અંતર્ગત ખાસ પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા હતા અને આ પશુ દવાખાના ખાતે વેટરનરી ડોક્ટરોની ટીમ કાર્યરત હતી. આમ વેટરનરી ડોક્ટરોની 8 ટીમના 13 જેટલા વેટરનરી ડોક્ટરો દ્વારા જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની ત્વરિત સારવાર કરવામાં આવી હતી. આ પક્ષીઓમાં શકરાબાઈ 1, મોર 3, કબૂતર 105, સમડી 6, બગલા 2, બ્લેક આઈબીશ 7, બતક 7, પોપટ 2 અને અન્ય 7 મળીને કુલ 140 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા અને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પક્ષીઓ પૈકી કબૂતર 7, સમડી 1, બ્લેક આઈબીશ 1 અને અન્ય 3 મળીને કુલ 12 જેટલા પક્ષીઓને બચાવી શક્યા ન હતા અને મૃત્યુ પામ્યા હતા.